સવાલ વાંચ્યો છે ને, તમને સવાલ પરથી શું ખબર પડે મોટું કોણ છે? એજમાં મોટું કોણ છે? નૂરી. ફાધર ને ડોટર હોય તો ઇઝીલી ખબર પડી જાય. આમાં બંને છોકરી લોકો ફ્રેન્ડ જ હશે કદાચ, તો નૂરી મોટી છે ને. તો આપણે એઝ્યુમ શું કરીએ? હોમ. હવે અહીં અંદર અંદર તમે બોલતા નહીં. સ્ટાર્ટિંગમાં શું લખવાનું? એજ ઓફ 5 વર્ષ પહેલાની કે કેટલી? પ્રેઝન્ટ એજ. આપણે એઝ્યુમ કરવું ને પ્રેઝન્ટ એજ. પ્રેઝન્ટ એજ ઓફ નૂરી. અને બીજું પ્રેઝન્ટ એજ ઓફ બીજું શું છે? કેટલી એની? પછી સ્ટાર્ટિંગમાં જ કઈ લખેલું છે ને? 5 years ago. તો 5 વર્ષ પહેલા કેટલી એજ હોય ને આપણે લખવા પડે અહીંયા. અહીં મેં લખી લેમ 5 years ago. તમારી નોટ મોટી હોવી જોઈએ હે કે આ બાજુ ને આ બાજુ લખાવા જોઈએ, કેમ કે આપણે આ બાજુ 5 years ago છે, આ બાજુ શું છે? 10 years later છે ને, એટલે આફ્ટર 10 year તે આપણે આ બાજુ લખવું. પહેલા મેં એજ ઓફ નૂરી લખવું. એજ ઓફ નૂરી કેટલી આવે? 5 વર્ષ પહેલા છે ને, તો 5 વર્ષ પહેલા કેટલી હોય? ના, માઇનસ. 5 વર્ષ પહેલા એજ નલ્લી હે ને. તમારી એજ બી હમણાં કેટલી છે? તમારી એજ હમણાં 16 હોય અને તમારી એજ હમણાં 16 હોય, તો અહીંયા 16 - 5 આવે ને 5 વર્ષ પહેલા. તો નૂરીની 16 - 5 ને સોનુની, સોરી, નૂરીની x - 5 ને સોનુની y - 5. અને પછી આમાં શું લખ્યું છે? થ્રાઇસ કે ટ્વાઇસ કે શું છે? જો એજ બરાબર લખી છે ને 5 વર્ષ પહેલાની. હા ને સુજલ? હવે ઇક્વેશન શું લખવાનું અહીંયા? ટેક્સ્ટ બુકમાં જુઓ ઇક્વેશન કેવી રીતના લખવાનું છે. શ્રી એજ કેવી રીતે ઇક્વેશન કેવી રીતના લખવાનું અહીંયા? એ આના પરથી નહીં ખબર પડે. ટેક્સ્ટ બુકમાં સવાલ લખેલો છે એ વાંચવા પડે તારે. તું નોટબુકની સાઈડ પર પ્રીત ઇક્વેશન કેવી રીતના બને? પહેલી લાઈનમાં જ લખેલું છે ને, નૂરીની એજ 3 times સોનુની એજ. તો એકચ્યુઅલી તમારું આવું થાય, નૂરીની એજ એક સાઈડ લખવાની છે ને, એટલે x - 5 is equal to 3 times y - 5. આ ઇરવા નૂરીની એજ છે is equal to 3 times સોનુની એજ. તો જ તો તમને ખબર પડે નૂરી મોટી છે ને, ઉંમરમાં નૂરી મોટી છે એટલે સોનુ નાની છે. તો સોનુને તમે 3 થી મલ્ટીપ્લાય કરો તો નૂરીની એજ આવી જાય. હવે શું કરવાનું? 3 ની અંદર મલ્ટીપ્લાય કરવાનું. તો આ તો સેમ જ છે ને, અને મલ્ટીપ્લાય કરે તો શું આવે? 3y. પછી 15. બહુ બધા લોકો અહીંયા 5 લખે, અહીંયા 5 હોય તો 5 લખી દે. એકચ્યુઅલી 3 ના અંદર મલ્ટીપ્લાય કરવા પડશે. હવે શું કરવાનું? x પોતાની જગ્યા પર જ. આ +3y છે ને, આ સાઈડ આવે તો -3y. આ બી -15 ની જગ્યા પર જ. -5 છે આ બાજુ આવે તો +5. એટલે આપણે xy વાળા ટર્મ એક સાઈડ કર્યા ને બાકી બધા એક સાઈડ કર્યા છે. તો હવે આનું સિમ્પ્લિફાય કરવા પડે. આ તો સેમ. આનું શું આવે હવે? તો ઇક્વેશન આવી ગયું છે. હવે બીજું ઇક્વેશન અહીંયાથી આવે. આફ્ટર 10 year એજ ઓફ નૂરી શું આવે? x + 10 ના ઇરવા એજ ઓફ સોનું પછી ઇક્વેશન શું આવે? શ્રેય તું કેમ એની નોટમાં જોયા કરે યાર? હા, તો ઇક્વેશન શું આવે? એના હારું ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં સવાલ જોવા પડે ભાઈ.
ઓમ ઇક્વેશન શું આવશે અહીંયા ટ્વાઇસ લખેલું છે ને, અહીંયા થ્રાઇસ હતું, અહીંયા ટ્વાઇસ છે, બસ ફરક એટલો જ છે. એટલે આયરુઆ નૂરીની એજ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ સોનુની એજ. આયરુઆ રફ વર્ક છે એટલે આ લખીને તમારે કાઢી નાખવાનું. આ બી રફ વર્ક છે, લખીને કાઢી નાખવાનું. પણ નીચેનું સ્ટેપ શું આવશે? નૂરીની એજ કેટલી છે? ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ સોનુની એજ કેટલી છે? નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? તો 2 નું અંડર મલ્ટીપ્લાય કરવા પડે ખાલી. પછી હજી નેક્સ્ટ સ્ટેપમાં x પ્લસ 2y આ સાઈડ આવવાનું, માઇનસ 2y, અને આ પ્લસ 20 તો અહીંયા જ છે, પ્લસ 10 આ સાઈડ આવે તો માઇનસ 10. તો હવે આ બેનું સિમ્પ્લિફાઈ કરવું, 10 આવશે. હવે શું કરવું? અહીંયા બી x છે ને અહીંયા બી x છે, એલિમિનેટ થઈ જાય ઇઝીલી. હા, અહીંયા પ્લસ x છે ને, અહીંયા બી પ્લસ x જ છે, માઇનસ કરી મૂકો અહીંયા. હા, અહીંયા માઇનસ કરી દે. જો સાઇન ચેન્જ કરે તો આયરુઆ માઇનસ x પ્લસ 3y ને આયરુઆ પ્લસ 10. આવું તમને કશે નહીં કરાવે, અહીંયા જ સાઇન ચેન્જ કરાવી દે ને, એવું તમને કશે નહીં કરાવે, તમારે કોઈની સ્કૂલમાં નહીં કરાવે. અહીંયા હું લખું હવે? પહેલા આયરુઆ લખી લે. તમે આ પહેલા લખે તો બી ચાલે, પણ મેં આયરુઆ પહેલા લખું. માઇનસ એક્સ પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 10 છે ને, પછી આયરુઆ x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? આ 10. તો આ બંને કટ, આનો આન્સર 3 માઇનસ 2 એટલે 1y જ આવે, તો y ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે આયરુઆ? 20. 0 વર્ષ એટલે તો પછી પેટમાં છે. તો 10 માઇનસ 10 y ઇઝ ઇક્વલ ટુ 0 આવે ને, તો y 0 મતલબ સોનુનો જન્મ જ નથી થયો, જેવું થઈ જાય. પણ એકચ્યુઅલી આ સોનું 20 વર્ષની છે. તો આયરુઆ આવ્યું છે, બરાબર છે ને આયરુઆ? પછી શું કરવાનું છે આપણે? y ની વેલ્યુ કેવી રીતે કરીએ? તો x ની વેલ્યુ આમાં મૂકી દઈએ. મેં આયરુઆ જ ઇક્વેશન લખું, x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 10. આમાં આપણે એરિયા વેલ્યુ મૂકી દેવું. તો આ y ના બદલે છે ને, તો અહીંયા શું લખવાનું? પછી અહીંયા આયરુઆ 20, અને આ તો સેમ જ. પછી શું લખવાનું? આયરુઆ, અને નેક્સ્ટ સ્ટેપમાં 10 પ્લસ 40. તો આ કોની એજ આવી? અહીંયા મેં લખી બી દેમ, આયરુઆ બી એજ આવી ગઈ છે. આ કોની એજ છે? આયરુઆ એજ ઓફ નૂરિયા 50 વર્ષ. અને આ શું છે? એજ ઓફ સોનુ. જો આપણે જરાક વેરીફાઈ કરી લઈએ, એમ તો આન્સર આવી જ ગયો છે, ટેક્સ્ટ બુકમાં તમે પાછળ જોશો તો બી વેરીફાઈ થઈ જાય. પણ આયરુઆ લખેલું છે ને, વેરીફાઈ કરીએ આના પરથી. જો આન્સર આવી ગયો છે, ઓ વેરીફાઈ કેવી રીતના કરવાનું? આમાં શું લખેલું હતું? 5 વર્ષ પહેલા 3 ટાઈમ હતું ને, 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પહેલા આની એજ કેટલી આવે? 5 વર્ષ પહેલા આની એજ 45 આવે, અને આની એજ કેટલી આવે? 15. તો 5 વર્ષ પહેલાની એજ આવી રહ્યા છે 45 ની, અને આની 15. તો થ્રાઇસ લખેલું, થ્રાઇસ આવતું છે ને, 15 ને 45, એટલે આ બરાબર આવ્યું છે. પછી આ આફ્ટર 10 યર શું હતું? ટ્વાઇસ આવું. આની આફ્ટર 10 યર આની એજ કેટલી થાય? 60. અને આની એજ કેટલી થાય? 20 વાળાની. 10 વર્ષ પછી આની એજ કેટલી આવે? તો આની 30 આવી ને આની 60 આવી. તો અહીંયા હું ટ્વાઇસ લખેલું હતું ને, તો ટ્વાઇસ બી થઈ ગયું છે. એટલે આવી રીતના તમે આન્સર વેરીફાઈ કરી શકો. બસ, તો થઈ ગયું છે લખેલું.